વેલકમ ફ્રેન્ડ્સ, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. આજે આપણા લેક્ચરની શરૂઆત જે છે આપણે એક જોરદાર થોટથી કરીશું. ઓકે, थॉट એવું છે કે મંजिल मिले ना मिले ये तो मुकद्दर की बात है, हम कोशिश ही ना करें ये तो गलत बात है. ઓકે, કે પ્રયત્ન હંમેશા કરવો જ જોઈએ. તમે પ્રયત્ન ના કરો તો તમને કઈ રીતે તમારું જે છે મંજિલ મળશે? એના વગર તમને કશું જ મળશે નહીં. પ્રયત્ન કરવો ખૂબ જ જરૂરી છે. ઓકે, ચલો. છેલ્લા લેક્ચરની અંદર તો આજે આપણે વિકૃતિ ટોપિક જે છે એના વિશે ભણવાનું છે. મ્યુટેશન. ઓકે, વિકૃતિ કોને કહેવાય? મ્યુટેશન કે જે નોર્મલ કરતાં કંઈક અલગ હોય, બરાબર? જે નોર્મલ છે એના કરતાં કંઈક અલગ હોય એને શું કહેવાય? વિકૃતિ, મ્યુટેશન. ઓકે, મ્યુટેશનની અંદર આપણે સૌથી પહેલાં રંગસૂત્રીય જે અનિયમિતતાઓ છે એની અંદર સૌથી પહેલાં જે રંગસૂત્રીય જે વિપત છે એનો અભ્યાસ કરવાનો છે. ઓકે, કોઈ રંગસૂત્ર છે એના કોઈ પર્ટિક્યુલર ભાગ હોય એમાં કંઈક ખામી સર્જાય, એવા કંઈક પ્રોબ્લેમ થાય તો એની અંદર આપણે ટોટલ 4 પ્રકારની જોવાની છે. એમાં સૌથી પહેલું છે લોપ એટલે ડિલીશન. પછી છે એક છે દ્વિકૃતિ, બરાબર, ડુપ્લિકેશન. એના પછી છે ઉત્પ્રેરણ અને ચોથા નંબરમાં છે સ્થળાંતરણ. કેટલા ટાઈપની છે? 4 પ્રકારનું આપણે જોવાનું છે. ઓકે, સૌથી પહેલો આપણે ટાઈપ જોઈશું લોપ. એને કહેવાય ડિલીશન. કંઈક ડિલીટ થઈ જવું. શું થવું? કંઈક ડિલીટ થઈ જવું. ઓકે, ચાલો. માની લો કે આ કોઈ એક રંગસૂત્ર છે, આ એનું સેન્ટ્રોમિયર છે. એના ઉપર આ જનીનો આવેલા છે. ફોર એક્ઝામ્પલ A, B, C, D, E અને F. શું આવેલા છે? આ કોઈ જનીનો એની ઉપર આવેલા છે. A, B, C, અહીંયા D, E અને F પ્રકારના જનીનો એના ઉપર આવેલા છે. ઓકે, હવે માની લો કે અહીંયાથી આ જે જનીન છે, રંગસૂત્રનો ભાગ જે છે ડિલીટ થઈ જાય છે, ગાયબ થઈ જાય છે, બરાબર, છેડા ઉપરથી. તો હવે આ જે છે કંઈક આવું બની જશે. આ તો ડિલીટ થઈ ગયું, આટલો ભાગ જે છે અલગ પડી ગયો એ, બરાબર છે. ઓકે, તો હવે આ જે છે આ રીતે બની છે B, C, D, E અને F. આ કંઈક આવું બની જશે. ઓકે, હવે આની અંદર જે ડિલીટ થવાની પ્રોસેસ છે એ રંગસૂત્રના છેડા ઉપરથી થાય છે. ક્યાંથી થાય છે? રંગસૂત્રના છેડા ઉપરથી. ઓકે, તો આને અંત્યેષ્ટ લોપ કહેવાય. કયા પ્રકારનો લોપ કહેવાય? અંત્યેષ્ટ લોપ. કોઈ પણ રંગસૂત્ર હોય એનો છેડા ઉપરથી ડિલીટ થવાની પ્રોસેસ થાય એને કહેવામાં આવશે અંત્યેષ્ટ લોપ. શું કહેવામાં આવશે? અંત્યેષ્ટ લોપ. ઓકે, અને ધારો કે વચ્ચેથી એનું લોપ થાય. ફોર એક્ઝામ્પલ આ રંગસૂત્ર છે, બરાબર. ધારો કે આનું અહીંયાથી હવે ડિલીટ થવાની ધારો કે પ્રોસેસ થાય છે આ વચ્ચેથી, બરાબર. આટલો ભાગ ધારો કે ડિલીટ થઈ જાય છે, બરાબર છે. બી ભાગ જે છે ડિલીટ થઈ જાય છે. તો આ જે છે કંઈક આવું બની જશે. A, C, અહીંયા D, E અને F. કયો ભાગ ડિલીટ થઈ ગયો? B. તો વચ્ચેથી જે લોપ થવાની પ્રોસેસ છે, બરાબર છે, એને આંતરવિષ્ટ લોપ કહેવાય. શું કહેવામાં આવે? આંતરવિષ્ટ લોપ. પણ ડિલીટ થવાની પ્રોસેસ તો થાય છે, પણ એના ટાઈપ્સ જે છે
અલગ અલગ હોઈ શકે છે. ઓકે, ચલો હવે આનું આપણે એક ઉદાહરણ જોઈએ. બરાબર છે? ચલો, આનું એક ઉદાહરણ છે. એનું ઉદાહરણ છે ક્રાય ડુ કેટ ડિઝીઝ. કયો છે? ક્રાય ડુ કેટ સિન્ડ્રોમ અથવા કેટ રોગ છે. ઓકે, એની અંદર આ ડિલિશનના કારણે થતો રોગ છે. ઓકે, ક્રાયડુ કેટ ડિઝીઝ છે એને શા માટે આવું નામ આપવામાં આવ્યું? કારણ કે જે બાળકની અંદર આ પ્રોબ્લેમ હોય, બરાબર, એટલે બાળક જે છે એ રડે ત્યારે બિલાડી જેવો અવાજ આવે. એક નોર્મલ અવાજ હોય ને એક જ્યારે રડે ત્યારે બિલાડી જેવો અવાજ આવે, એટલે ક્રાય ડુ કેટ ડિઝીઝ કહેવાય. શું કહેવાય? એનું એક લક્ષણ છે. બીજું, બિલાડીને જેમ ટૂંકું માથું હોય, આને પણ એક ટૂંકું માથું હોય, બરાબર, શોર્ટ હેડ. અને એની અંદર ત્રીજો પ્રોબ્લેમ પણ હોય, માનસિક મંદતા. માનસિક મંદતા, મેન્ટલી રિટાર્ડેશન. ઓકે, હવે ડિલીટ થાય છે રંગસૂત્રો તો આપણી અંદર જે છે એ 46 છે, પણ કયો રંગસૂત્ર એની અંદર આ પ્રોબ્લેમ થાય છે? તો આ રોગ થવાનું જે કારણ છે, બરાબર, એનું કારણ આપણે અહીંયા લખીએ છીએ કે 5મા નંબરના રંગસૂત્રમાં જે ટૂંકી ભુજા છે એ દૂર થવાના કારણે થાય. કયા નંબરમાં? 5મા રંગસૂત્રમાં ટૂંકી ભુજા. હવે તમે કહેશો કે આ ટૂંકી ભુજા ને લાંબી ભુજા શું છે? તો તમે આગળ આપણા લેક્ચર જોયા હશે તો તમને ખ્યાલ હશે જ કે ટૂંકી ભુજા અને લાંબી ભુજા કોને કહેવાય. આપણા રંગસૂત્રો મોટે ભાગે સબ મેટાસેન્ટ્રિક ફોર્મમાં હોય. કયા ફોર્મમાં હોય? સબ મેટાસેન્ટ્રિક એટલે ધારો કે સેન્ટ્રોમિયર મધ્યથી થોડું ક્યાં હોય? દૂર હોય, બરાબર. ત્યારે એક ભુજા થોડી ટૂંકી બને ને એક લાંબી બને. ટૂંકી ભુજાને પી કહેવાય, લાંબી ભુજાને ક્યુ તરીકે આપણે ઓળખવામાં આવે છે. તો 5મા નંબરનો રંગસૂત્ર છે, બરાબર, સબ મેટાસેન્ટ્રિક ફોર્મમાં, એનો ટૂંકી ભુજા લૂપ થવાના કારણે એની અંદર આ પ્રકારનો પ્રોબ્લેમ થતો હોય છે. ઓકે, આટલું યાદ રહેશે. ચાલો, હવે તમને આ યાદ કઈ રીતે રહેશે એની પણ આપણે થોડીક ટ્રીક લાવ્યા છીએ. ઓકે, ચલો, ક્રાય ડુ કેટ એટલે સી આવે, પછી ડી આવે. ઓકે, હવે પછી શું આવવું જોઈએ? ઈ આવવું જોઈએ. શું આવવું જોઈએ? ઈ. પણ ઈ આવતું નથી, બરાબર છે. એ જે છે અહીંયા ઈ ડિલીટ થઈ ગયો. એ શું થઈ ગયો? ડિલીટ થઈ ગયો, બરાબર છે. ઓકે, હવે તો જે 5મા નંબરના રંગસૂત્રોમાં આ ડિલિશનની પ્રોસેસ થાય છે, એટલા માટે આ પ્રકારનો પ્રોબ્લેમ થાય છે. ઓકે, ચલો, હવે આની અંદર કે ભાઈ બીજું શું હોઈ શકે? બરાબર. હવે તમે જો કે સી જે છે કયા નંબરનો અક્ષર છે? ABCDમાં આ છે 3જા નંબરનો, આ 4થા નંબરનો. ઓકે, એના પછી 5મા નંબરનો અક્ષર આવવો જોઈએ. ઓકે, એટલે કે ઈ આવવો જોઈએ, પણ એ આવતો નથી. 5મા નંબર એટલે તમને તો અહીંયા કયા નંબરનું છે? ટ્રીક છે યાદ રાખવા માટે લાંબા સમય સુધી, બરાબર છે. ચલો, તો અહીંયા જે 5મા નંબરનો રંગસૂત્ર જે છે એની અંદર આ પ્રકારનો પ્રોબ્લેમ થાય છે, એટલે આવું થાય છે. ઓકે, તો બધાને ખ્યાલ આવી ગયો? ક્રાય ડુ કેટ ડિઝીઝ જે છે લોપ પ્રકારની વિકૃતિના કારણે થતો રોગ છે. ઓકે, બરાબર છે. ચલો, હવે આપણે થોડા આગળ વધીએ. હવે આપણે નેક્સ્ટ જે છે એટલે કે દ્વિકૃતિ, ડુપ્લિકેશન જે છે એના વિશે જોઈએ. ઓકે,
ચલો હવે આપણે થોડા આગળ વધીએ. આપણે બીજા નંબરમાં છે ભાઈ ડુપ્લિકેશન. બરાબર છે. ચલો ચલો માની લો કે આ કોઈ એક રંગસૂત્ર છે. બરાબર. એની ઉપર આ જનીનો છે A, B, C, D, E અને F. માની લો કે કોઈ એક જનીનો જે છે ડુપ્લિકેટ થાય છે, રિપીટ થાય છે. ઓકે, એક્ઝામ્પલ અહીંયા B અને C જે છે એ ડુપ્લિકેટ થાય છે ફરીથી. તો આર્યા જે છે હવે કંઈક આવું બની જશે ડુપ્લિકેશન. A, B, C, ફરી પાછા B અને C એડ થાય છે, આ ડુપ્લિકેટ થયા. શું થયા? ડુપ્લિકેટ. ઓકે, એના પછી D, E અને F. એટલે એના એ જનીનો વારંવાર રિપીટ થાય. એટલે આની અંદર શું થાય છે કે જનીનો વધવાના એટલે વધારાના લક્ષણો જોવા મળશે. શું જોવા મળશે? વધારાના લક્ષણો અહીંયા જોવા મળશે. ઓકે, તો આર્યું આ થશે કોની અંદર? દ્વિકૃતિની અંદર. ઓકે, તો દ્વિકૃતિમાં આવું થશે. ચલો હવે આગળ જોઈએ. ઉત્પ્રેરણ, ઇન્વર્જન. બરાબર છે. ઓકે, આનો જ કોન્સેપ્ટ આપણે લઈ લઈએ આગળ જ. બરાબર છે કે ઉત્પ્રેરણની અંદર શું થાય? ચલો એની અંદર શું થાય એ પણ જોઈએ. ચલો ઇન્વર્જન એટલે કોઈ જનીન છે. બરાબર. ધારો કે અહીંયા ABCDEF આ રીતે છે, આ એનું સેન્ટ્રોમિયર છે. ઓકે, હવે એનું આ રીતના ઇન્વર્જન થાય છે 180 ડિગ્રીએ. આનું ઇન્વર્જન 180 ડિગ્રીએ થાય છે. ફોર એક્ઝામ્પલ C જે છે એ જગ્યાએ એનું ઇન્વર્જન થાય છે. તો ઇન્વર્જન થયા બાદ C જે છે આગળ જતો રહેશે અને B જે છે પાછળ આવી જશે. ઓકે, ઇન્વર્જનમાં કેવું થાય? 180 ડિગ્રી એનું ઇન્વર્જન થાય. કેટલું? 180 ડિગ્રી. તો હવે આનું સ્ટ્રક્ચર કેવું થઈ જશે? ACB, ACB, DEF. ઓકે, ખ્યાલ આવે છે? આ ઇન્વર્જન થયું. C આગળ જતો રહ્યો, B પાછળ આવી ગયું. એને કહેવાય ઉત્પ્રેરણ. શું કહેવાય? ઉત્પ્રેરણ. ચાલો, તો સિક્વન્સ બદલાઈ જાય છે જનીનોનો, તો પછી પ્રોબ્લેમ ક્રિએટ કરશે. ચાલો હવે આની અંદર ક્યાંય વચ્ચે સેન્ટ્રોમિયર ભાગ લેતો નથી. બરાબર. તો એને પેરાસેન્ટ્રિક ઇન્વર્જન કહેવાય. શું કહેવાય? પેરાસેન્ટ્રિક. આ કેવું ઉત્પ્રેરણ કહેવાય? પેરાસેન્ટ્રિક. પણ ધારો કે વચ્ચે, હવે ધારો કે અહીંયાથી આ રીતના થતું હોય ઇન્વર્જન. બરાબર, કે જેમાં સેન્ટ્રોમિયર વચ્ચે આવી જાય છે. બરાબર. તો ધારો કે આ સિક્વન્સ કંઈક આવી થાય છે કે ભાઈ A, B, D, C, E અને F. સેન્ટ્રોમિયર જે છે એ પણ એમાં વચ્ચે આવી ગયું. બરાબર છે, ઉત્પ્રેરણમાં. ઓકે, તો એવા પ્રકારના ઉત્પ્રેરણને પેરીસેન્ટ્રિક કહેવાય. શું કહેવાય? પેરીસેન્ટ્રિક. ઓકે, ખ્યાલ આવી ગયો? આ સિમ્પલ કોન્સેપ્ટ છે ઉત્પ્રેરણના. ઓકે, એ વળાંક કેટલા ડિગ્રીએ લેવો જોઈએ? 180 ડિગ્રી. ઓકે, હવે તમે કહેશો કે આપણે પેરીસેન્ટ્રિક ને પેરાસેન્ટ્રિક કઈ રીતના યાદ રાખશું? બરાબર, આ બંનેમાં કન્ફ્યુઝન થાય એવું છે. ઓકે, હવે જ્યારે આપણે આ રીતના ધારો કે આખું સર્કલ આવે. બરાબર, સેન્ટ્રોમિયર એટલે ગોળ હોય. બરાબર, એટલે આપણે એને ગોળ દર્શાવ્યું. તો ગોળ હોય એને આપણે શું કહીએ? પેરીમીટર કહેવાય. શું કહેવાય? પેરીમીટર. તો એના ઉપરથી શું યાદ રાખવાનું? પેરીસેન્ટ્રિક. શું યાદ રાખવાનું? પેરીસેન્ટ્રિક. ઓકે, તો આર્યું છે ઉત્પ્રેરણ. શું છે? ઉત્પ્રેરણ. એકદમ ઇઝી છે, સરળતાથી યાદ રહી જાય એવું છે. ઓકે,
ચલો હવે આપણે આગળ જોઈએ. એની અંદર હવે છેલ્લા નંબરમાં છે સ્થળાંતરણ. ચલો ભાઈ, સ્થળાંતરણ જે છે નીટની અંદર વધારે એમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે, બાકી બીજાની કમ્પેરિઝનમાં. ઓકે, કારણ કે તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે સ્થળાંતરણની અંદર શું થાય. ના ઉપરથી થોડું તમને આઈડિયા આવી જ ગયો છે કે ટ્રાન્સલોકેશન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ કઈ સ્થળાંતરણ થતું હશે. ઓકે, ચલો સ્થળાંતરણ, ટ્રાન્સલોકેશન. આની અંદર માની લો કે ભાઈ આ એક રંગસૂત્ર છે, એની ઉપર આ જનીનો છે ABCD E અને F, વચ્ચે અહીંયા સેન્ટ્રોમિયર છે. આ બીજું કોઈ એક રંગસૂત્ર છે, એની ઉપર પણ જનીનો છે PQRST U. ઓકે, ચલો બરાબર. હવે આ બંને રંગસૂત્રોને જોતા તમને શું આઈડિયા આવે કે બંને રંગસૂત્રો જે છે અસમજાત રંગસૂત્રો છે. કેવા રંગસૂત્રો છે આ બંને? કેવા રંગસૂત્રો છે? અસમજાત રંગસૂત્રો. સમજાત રંગસૂત્રો કોને કહેવાય? જે જોડીમાંના બે રંગસૂત્રો હોય, ધારો કે પહેલી જોડના બે રંગસૂત્રો છે તે સમજાત કહેવાય. શું કહેવાય? અહીંયા જનીનો જ અલગ અલગ ટાઈપના છે, એના ઉપરથી જ આઈડિયા આવી જાય કે એ કેવા છે? અસમજાત રંગ. આ કોઈ અલગ રંગસૂત્ર છે, આ કોઈ એક અલગ રંગસૂત્ર છે. બે લિંકેજ ગ્રુપ છે. કેટલા લિંકેજ ગ્રુપ છે? બે. ઓકે, એક સમજાત રંગસૂત્ર હોય, ધારો કે સમજાત રંગસૂત્રની કોઈ જોડી હોય, બરાબર, ધારો કે પહેલા નંબરની જોડ હોય, સમજાત રંગસૂત્રો કહેવાય. શું કહેવાય? તો એમાં એક લિંકેજ ગ્રુપ હોય. લિંકેજ ગ્રુપ કઈ રીતે હોય છે આપણે ડિટેલમાં સમજાયેલું છે. ઓકે, તો તે જનીનો ઉપરથી જ ખ્યાલ આવે છે કે આ બે લિંકેજ ગ્રુપ હશે. કેટલા લિંકેજ ગ્રુપ હશે? બે સંલગ્ન જૂથ હશે. બે લિંકેજ ગ્રુપ અહીંયા તમને દેખાઈ રહ્યા છે. ઓકે, હવે ધારો કે જે ટ્રાન્સલોકેશન છે અહીંયા બે રીતે થતું હોય. એક સિમ્પલ અને બીજું છે રેસિપ્રોકલ. એક કેવું છે? સિમ્પલ ટ્રાન્સલોકેશન ને બીજું રેસિપ્રોકલ. ફોર એક્ઝામ્પલ કે અહીંયાથી આ A અને B જનીનો છે એ ટ્રાન્સફર થઈ અને એના જે અસમજાત રંગસૂત્ર છે એમાં જતા રહ્યા તો એને સરળ સ્થળાંતરણ કહેવાય. આ કેવું કહેવાય? સરળ સ્થળાંતરણ. આની અંદર દેખો, ધારો કે આ A અને B પેલામાં ટ્રાન્સફર થાય છે, બરાબર. કોણ? A અને B. ઓકે, તો હવે આ રંગસૂત્ર છે કંઈક આવું બની જશે. આ C, D, E અને F. પેલો જે છે એ કઈ રીતે બની જશે? એ કંઈક આવું બની જશે. A, B, P, Q, R, S, T, U. આ જે છે એ કંઈક આવું બની જશે. તો આ સિમ્પલ ટ્રાન્સલોકેશન કહેવાય. શું કહેવાય? ઓકે, પણ જે ટ્રાન્સફર જે છે જનીનો એ અસમજાત અથવા વિષમજાત રંગસૂત્રો વચ્ચે જ થશે. સમજાત વચ્ચે થાય નહીં. સમજાત વચ્ચે થાય ને તો એને શું કહેવાય? ક્રોસિંગ ઓવર કહેવાય. શું કહેવાય? ક્રોસિંગ ઓવર. હવે ધારો કે બંને વચ્ચે અદલા બદલી થાય, આનો ભાગ આમાં પણ જાય ને આનો ભાગ આની અંદર પણ આવે તો એને રેસિપ્રોકલ સ્થળાંતરણ કહેવાય. તો આનો બીજો ટાઈપ છે કયો? રેસિપ્રોકલ ટ્રાન્સલોકેશન. રેસિપ્રોકલ સ્થળાંતરણ. ઓકે, એટલે ધારો કે AB અને PQ, બરાબર છે. AB પેલામાં જાય ને PQ આની અંદર આવે. તો ધારો કે આ પ્રકારનું થયું તો અહીંયા કેવી કન્ડિશન બની જાય છે કે PQC, બરાબર છે. આની અંદર આવી જાય છે PQC DEF. પેલો રંગસૂત્ર કેવો બની જાય છે જે બીજામાં ટ્રાન્સફર થાય છે એ
ABRSTU ખ્યાલ આવે છે? આને કહેવાય રેસિપ્રોકલ ટ્રાન્સલોકેશન. શું કહેવાય? રેસિપ્રોકલ ટ્રાન્સલોકેશન. ઓકે, તો ખ્યાલ આવી ગયો. ટ્રાન્સલોકેશનની અંદર શું થાય? કોઈ દિવસ સમજાત રંગસૂત્રો વચ્ચે ટ્રાન્સપોર્ટેશન પ્રોસેસ થશે નહીં. નોન હોમોલોગસ ક્રોમોઝોમ હોવો જોઈએ. કેવા હોવો જોઈએ? નોન હોમોલોગસ ક્રોમોઝોમ. ઓકે, ચાલો હવે આની ઉપરથી આપણને શું આઈડિયા આવે છે? બરાબર, કે ભાઈ તમને એમ કે ભાઈ વ્યતિકરણ અને જે રેસિપ્રોકલ સ્થળાંતરણમાં શું ફરક છે? તો આપણે હમણાં જ વાત કરી હતી એની, કે વ્યતિકરણ હંમેશા કોની વચ્ચે થાય? એ તો હંમેશા સમજાત રંગસૂત્રો વચ્ચે થાય. કોની વચ્ચે થાય? ઓકે. અને રેસિપ્રોકલ જે છે એ હંમેશા અસમજાત રંગસૂત્રો વચ્ચે. એ હંમેશા તમારે ધ્યાનમાં રાખવાનું. બરાબર છે? ઓકે, હવે આપણે આના થોડાક ઉદાહરણ જોઈએ. બરાબર છે? ઓકે, એનું એક ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે ફિલાડેલ્ફિયા સિન્ડ્રોમ. કયું ઉદાહરણ છે? ફિલાડેલ્ફિયા સિન્ડ્રોમ. એક પ્રકારનું બ્લડ કેન્સર છે. શું છે? એક પ્રકારનું બ્લડ કેન્સર. એની અંદર 9મા અને 22મા રંગસૂત્રો વચ્ચે જનીનોની અદલા બદલી થાય. આનું ઉદાહરણ આપણે લખીએ છીએ ફિલાડેલ્ફિયા સિન્ડ્રોમ. ઓકે, આની અંદર શું થાય? આ રેસિપ્રોકલ પ્રકારનું છે. કેવું છે? રેસિપ્રોકલ સ્થળાંતરણ. સિમ્પલ નથી કે ભાઈ એકમાંથી જ થાય છે. બરાબર છે? કયા રંગસૂત્રો વચ્ચે? રંગસૂત્રો 9 અને 22 વચ્ચે. કોની વચ્ચે? 9મા રંગસૂત્રનો કોઈ ભાગ 22માં જાય છે, 22નો ભાગ 9ની અંદર આવે છે. એના કારણે જે પ્રોબ્લેમ થાય છે એ ફિલાડેલ્ફિયા સિન્ડ્રોમ. આ એક પ્રકારનું શું છે? બ્લડ કેન્સર. એક પ્રકારનું શું છે? બ્લડ કેન્સર. ઓકે, હવે થોડી માહિતી આની અંદર લઈએ. આને CML પણ કહેવાય, ક્રોનિક માયલોજિનસ લ્યુકેમિયા. ઓકે, CML, ક્રોનિક માયલોજિનસ લ્યુકેમિયા. હવે લ્યુકેમિયા આવ્યું એટલે તમને ખ્યાલ આવી ગયો કે લ્યુકેમિયા એટલે બ્લડ કેન્સર. ક્રોનિક માયલોજિનસ લ્યુકેમિયા. ઓકે, નોર્મલી આની અંદર ત્વરિત મૃત્યુ થતું નથી. બરાબર? જેને આ પ્રકારનો પ્રોબ્લેમ થાય એટલું બધું સિરિયસ છે નહીં કે એકદમ ઇમરજન્સીમાં એ વ્યક્તિનું ડેથ થઈ જાય. CML સિવાય AML પણ આવે. જેને AML થયું હોય, AML એટલે એક્યુટ. AMLનો મતલબ શું થાય? એક્યુટ એટલે થોડો ખતરનાક હોય. એક્યુટમાં શું થાય? એમાં પછી 2-3 મહિના એ વ્યક્તિ જે છે એ જીવંત રહે, પછી એનું શું થઈ જાય? મૃત્યુ થઈ જાય, ડેથ. આની અંદર એટલો પ્રોબ્લેમ આવતો નથી. એ અમુક વર્ષો સુધી એ જીવંત રહેશે. ઓકે, પણ હવે તમે કહેશો કે આની અંદર અમુક ભાગ તૂટે છે એટલે લોપ પણ, તો ઘણીવાર અમુક બુકની અંદર અને લોપની અંદર આપી દીધું હોય, પણ આ રેસિપ્રોકલ ટ્રાન્સલોકેશનનું ઉદાહરણ છે. કોનું છે? રેસિપ્રોકલ ટ્રાન્સલોકેશનનું ઉદાહરણ. લોપ તો થાય છે પણ ફરી પાછું બીજામાંથી એ મેળવે છે. ઓકે, તો તમને આની અંદર ખ્યાલ આવી ગયો હશે. ચલો, બીજું આપણે એક જોઈએ. બર્કિટ્સ લિમ્ફોમા નામનું એક છે.
ઓકે. બર્કેટ્સ લિમ્ફોમા. લિમ્ફોમા ઉપરથી કોઈની પાછળ જ્યારે લિમ્ફોમા ને એવું બધું લખેલું હોય, બરાબર, તો સમજી લેવાનું કે કેન્સરનો જ પ્રકાર હશે. કોનો પ્રકાર હોય છે? કેન્સરનો. ઓકે, ચાલો. હવે આની અંદર તો લિમ્ફોમા ઉપરથી તમને કે આર્યા જે છે એના ઉપરથી યાદ આવું છે. લિમ્ફોમા એટલે લિમ્ફ નોડ. લિમ્ફ નોડનો મતલબ થાય લસિકા ગાંઠ. શું થાય? લસિકા ગાંઠ. એટલે ક્યાંક ને ક્યાંક એની અંદર આ પ્રોબ્લેમ થતો હશે. નોર્મલી આ પણ રેસિપ્રોકલ ટાઈપનું જ છે. 8મા અને 14મા રંગસૂત્ર વચ્ચેનો આ પ્રોબ્લેમ છે. ઓકે. આમાં રંગસૂત્રો કયા ભાગ લે છે? 8મા અને 14મા રંગસૂત્ર. કયા પ્રકારનું ટ્રાન્સલોકેશન છે? તો કે ભાઈ રેસિપ્રોકલ. કેવા પ્રકારનું છે? રેસિપ્રોકલ. સિમ્પલ ટાઈપનું છે નહીં. ઓકે. બીજી આની અંદર ઇમ્પોર્ટન્ટ વાત એ કરીએ કે આર્યા જે છે એ કોઈ પણ એક વાયરસ છે. એક વાયરસ છે, બરાબર. આ વાયરસના કારણે થતો રોગ છે. કોના કારણે થતો રોગ છે? વાયરસ. વાયરસનું નામ આપણે હમણાં કહીએ. હવે જે કેન્સર થતો હોય, જે વાયરસના કારણે થતો હોય, તો નોર્મલી આપણે એવા વાયરસને ઓન્કોજેનિક વાયરસ કહેવાય. શું કહેવાય? ઓન્કોજેનિક વાયરસ. ઓકે. એવા વાયરસને શું કહેવામાં આવે? ઓન્કોજેનિક વાયરસ. ઓકે. અને એનું નામ છે EBV, અપસ્ટેઇન બાર વાયરસ. ઓકે. એનું નામ શું છે? EBV. તમને કદાચ દેખાય છે કે નહીં? EBV. ઓકે. અબસ્ટેઇન બાર વાયરસ. એના કારણે આ પ્રોબ્લેમ એ વાયરલના ઇન્ફેક્શનના કારણે ટ્રાન્સલોકેશનની પ્રોસેસ થાય છે અને એના કારણે બર્કિટ્સ લિમ્ફોમા પ્રોબ્લેમ થાય છે, જે લસિકા ગાંઠનું કેન્સર કહેવાય. શું કહેવાય? લસિકા ગાંઠનું રેસિપ્રોકલ ટ્રાન્સલોકેશન છે. શું છે? રેસિપ્રોકલ ટ્રાન્સલોકેશન. ઓકે. તો અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે. ચલો, હવે આપણે થોડા આગળ વધીએ જિંદગીમાં. હવે આપણે રંગસૂત્રીય અનિયમિતતાની અંદર જ ટોપિક છે, પણ હવે જે વિકૃતિ છે એ છે રંગસૂત્રની સંખ્યાકીય વિકૃતિ. કેવી વિકૃતિ? સંખ્યાકીય વિકૃતિ. ઓકે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એનો કોન્સેપ્ટ પણ તમારે ખૂબ જ સમજવા જેવો છે. ઓકે. તે જે નોર્મલ સંખ્યા હોવી જોઈએ એના કરતાં કંઈક પ્રોબ્લેમ હોય કે વધારે હોય, ઓછા હોય, બરાબર છે, તો એ બધું રંગસૂત્રીય સંખ્યાકીય વિકૃતિ છે. એના મેઇનલી 2 ટાઈપ છે અહીંયા. કેટલા ટાઈપ છે? ઓકે. એક છે યુપ્લોઇડી અને બીજું છે એન્યુપ્લોઇડી. ઓકે. યુપ્લોઇડી અને એન્યુપ્લોઇડી. ઓકે. હવે નોર્મલી આવા પ્રકારના પ્રોબ્લેમ ક્યારે થતા હોય, આપણે એક સિમ્પલ કોન્સેપ્ટ દ્વારા તમને પહેલાં સમજાવીએ. માની લો કે આ કોઈ કોષ છે, બરાબર છે. ઓકે. હવે અહીંયા જન્યુ નિર્માણની પ્રક્રિયા થાય છે. કઈ પ્રક્રિયા થાય છે? જન્યુ બનવાની પ્રોસેસ થાય છે. ઓકે. તમને સમભાજન અને અધિકરણનો ખ્યાલ હશે. તો જ્યારે જન્યુ નિર્માણની પ્રક્રિયા થતી હોય એટલે તમને ખ્યાલ જ છે કે અધિકરણ થતું હોય. શું થતું હોય? ઓકે. હવે આની અંદર જન્યુ નિર્માણની પ્રક્રિયા થાય છે, ફોર એક્ઝામ્પલ. તો આ તો જે છે તો એમાં કેવું થતું હશે કે ભાઈ એનાફેઝ મેટાફેઝની અંદર બધા રંગસૂત્રો કેવી રીતના ગોઠવાયેલા હશે કે એના જે જોડીમાંના રંગસૂત્રો છે, બરાબર, એ આ રીતના ગોઠવાયેલા હશે. ખ્યાલ આવે? ધારો કે આના જે સમજાત રંગસૂત્રો છે એ આ રીતે ગોઠવાયેલા
હશે, બરાબર. ઓકે, તારે કે પહેલા નંબરની જોડ છે, તારે કે બીજા નંબરની જોડ છે, તો આ રીતે ગોઠવાય, બરાબર છે. ઓકે, હવે એક નોર્મલ પ્રોસેસ થાય એટલે શું થાય, તો આપણી અંદર જે પેલા 23 જોડ રંગસૂત્રો હોય ફોર એક્ઝામ્પલ, એ આ રીતના સેન્ટરમાં ગોઠવાતા હોય, બરાબર. આ 1 જોડ 2 જોડ 3 જોડ 5 એ રીતના બધા ગોઠવાતા હોય. જન્યુ નિર્માણની પ્રક્રિયા થાય એટલે અડધા અડધા થઈ જાય, 23 આ બાજુ જાય ને 23 આ બાજુ જાય, એક નોર્મલ પ્રોસેસ છે. ઓકે, એટલે કે ભાઈ નોર્મલ પ્રોસેસની અંદર આવું થશે, બરાબર, કે ભાઈ આ જે છે આ બાજુ જશે, અહીંયા સમજાત રંગસૂત્રો અલગ પડી ગયા, સમજાત રંગસૂત્રો શું થઈ ગયા, અલગ પડી ગયા. ઓકે, તો અહીંયા જે 2n હતા અહીંયા nn થઈ ગયા, કેવા થઈ ગયા, nn થઈ ગયા. આ કેવી પ્રોસેસ છે, નોર્મલ પ્રોસેસ છે. કેવી પ્રોસેસ છે, નોર્મલ. ઓકે, અલગ પડવાની પ્રક્રિયા ક્યારે થાય છે, ભાજનોત્તરાવસ્થા 1 માં. તમને ખ્યાલ છે પ્રોફેઝ, મેટાફેઝ, એનાફેઝ. આ એનાફેઝ 1 છે, એમાં આ જે સમજાત રંગસૂત્રો છે અલગ પડે છે. ઓકે, સેન્ટ્રોમિયરનું સ્પ્લિટિંગ થતું નથી, એ તો તમને એકદમ ડિટેલમાં ને વ્યવસ્થિત ખ્યાલ છે. જેને ખ્યાલ ના હોય આપણે એના વિડીયો પણ મૂકેલા છે, તમે એકવાર જોઈ લેજો. ઓકે, ચાલો. હવે આવું કંઈક પ્રોબ્લેમ થતો હોય, બરાબર છે. ઓકે, તો ઘણીવાર શું થાય કે પ્રોપર, તો આ પ્રોસેસ જે છે ને ડિસજંક્શન કહેવાય. શું કહેવાય, ડિસજંક્શન. પ્રોપર ડિસ્ટ્રીબ્યુશન થાય તેને કહેવાય ડિસજંક્શન. શું કહેવાય, ડિસજંક્શન. પણ પ્રોપર ડિસ્ટ્રીબ્યુશન ના થાય. ફોર એક્ઝામ્પલ, હવે ધારો કે આનું ડિસ્ટ્રીબ્યુશન થાય છે, તો ધારો કે કેવું થાય છે કે ધારો કે આ બંને પેલી બાજુ જતા રહે, બરાબર છે, તો 2 અને 3 તો એ બાજુ જાય જ. ઓકે, અને આ બાજુ એક જ આવે છે, આ બાજુ કેટલા આવે છે, એક જ આવે છે. ઓકે, તો હવે આ જે પણ રંગસૂત્રો હતા, બરાબર, ઓકે, 1 2 3 અને 4, બરાબર. તો પહેલાં કેવું થયું, 2 આ બાજુ ગયા ને 2 આ બાજુ ગયા. ઓકે, ધારો કે અહીંયા 2n = 4, અહીંયા એવું દર્શાવીને આપણે ચાલીએ. ઓકે, તો અહીંયા n બરાબર અહીંયા 2 આવ્યા અને અહીંયા પણ n બરાબર અહીંયા કેટલા આવ્યા, 2. ઓકે, પણ હવે ધારો કે પ્રોપર એનું સેપરેશન થતું નથી, તો હવે શું થાય છે, ફોર એક્ઝામ્પલ કે આ બંને પેલી બાજુ જતા રહે છે, આ પણ આ બાજુ આવી ગયું ને પેલું તો ઓલરેડી આવે જ છે. બંને સમજાત રંગસૂત્રો પેલી બાજુ જતા રહે ને આ બાજુ પેલાનું એક જ મળે. તો આ બાજુ કેટલું આવ્યું, ખાલી 1, અને આ બાજુ n બરાબર 1 આવે ને અહીંયા n બરાબર 3 આવ્યા. કેટલા આવ્યા, n બરાબર 3. તો આ પ્રકારનું પ્રોબ્લેમ એને નોન ડિસજંક્શન કહેવાય. શું કહેવાય, નોન ડિસજંક્શન. ઓકે, હવે તમે જો કે આની અંદર જ્યારે નોર્મલ ગેમેટ બને છે, કે જે પેરેન્ટલ જે રંગસૂત્રો છે એના કરતાં અડધા મળે છે, પછી એ ગેમેટ છે, ધારો કે જન્યુ છે એનું જોડાણ થાય અને એના જોડાણથી શું થાય છે, ફરી પાછો દ્વિકીય બને છે. ઓકે, પણ અહીંયા શું થાય, ધારો કે અહીંયા n બરાબર 1 છે, કેટલા છે, 1. હવે એની સાથે કોઈ એકકીય જોડાય છે એટલે અહીંયા n બરાબર 2 વાળો, કેટલા વાળો, એકક, એટલે અહીંયા n બરાબર કેટલા છે, 2. તો અહીંયા જે કોષ બનશે એની અંદર એ 2n બરાબર કેટલા થાય છે, 3 થશે. કેટલા થશે, 3 થશે. પણ ધારો કે અહીંયા કેવું થશે એ તમે જુઓ કે ધારો કે આવો કોઈ ગેમેટ છે જેમાં n બરાબર કેટલા છે, 3 છે. આવો કોઈ જન્યુ છે જેનું ફલન થાય છે, નોર્મલ જે છે એમાં n બરાબર કેટલા હોવાના, 2. ઓકે, તો હવે એમાં જે નવો સેલ બનશે, જે યુગ્મનજ બનશે, આમાં n બરાબર કેટલા થઈ જશે, 5 થઈ જાય. શું થશે, 5 થઈ જશે. ઓકે, અને પછી એ જ વસ્તુ આગળ ચાલ્યા કરવાની.
ઓકે, તો એક બેઝિક કોર કોન્સેપ્ટ છે, એના ઉપરથી તમે ઘણી બધી વસ્તુ સમજી શકો છો. ઓકે, ચાલો હવે આપણે થોડા આગળ વધીએ. બરાબર છે, ચાલો આના ઉપરથી જ બધું સમજવાનું છે. પહેલાં આપણે યુપ્લોઇડી ઉપર કોન્સેપ્ટ કરશું, અને યુપ્લોઇડી ના હોય તો એને કહેવાય એન્યુપ્લોઇડી. અન્યુપ્લોઇડી કહેવાય. ઓકે, એન યુપ્લોઇડી એનો મતલબ એકચ્યુઅલી શું થાય? આ યુપ્લોઇડી, આ એન યુપ્લોઇડી. ઓકે, આ યુપ્લોઇડી છે. ઓકે, ચાલો આપણે મનુષ્યની વાત કરીએ તો આપણી અંદર આપણે 2n બરાબર શું લખીએ છીએ? 46. શું લખીએ છીએ? 2n બરાબર 46 આપણે એવું લખીએ છીએ. ઓકે, ચલો હવે આનો મતલબ શું થાય? ચલો હવે અહીંયા જે 2n છે એનો મતલબ આપણી અંદર એક n છે એ પિતામાંથી આવે છે, અને બીજો n છે એ કોની અંદર આવે છે? માતામાંથી. 2n જે છે એમાંથી એક n પિતામાંથી આવે છે અને એક n માતામાંથી. ઓકે, ચલો અહીંયા 2n બરાબર 46 એનો મતલબ n બરાબર 23 થાય. તો એનો મતલબ 23 રંગસૂત્રો પિતામાંથી આવે છે અને 23 રંગસૂત્રો માતા. ઓકે, અહીંયા 2n એવું દર્શાવે છે, બરાબર, કે 2n ભેગા છે. શું છે? ઓકે, આ સેટ છે આખો. ઓકે, આ જોડીના રંગસૂત્રો છે. અને n શું દર્શાવે? અહીંયા આપણે n બરાબર શું થાય? 23. શું થાય? 23. તો આ શું દર્શાવે છે? બેઝિક સેટ દર્શાવે છે. કોનો? રંગસૂત્રોનો. તો આપણી અંદર બેઝિક સેટ રંગસૂત્રોના કેટલા હોય? 23. ઓકે, અને આપણા ટોટલ જે રંગસૂત્રોના સેટ જે છે બરાબર છે એ 2n છે. કેટલા છે? 2n. બરાબર છે. ઓકે, આટલી વસ્તુ તમારે આના ઉપરથી ખ્યાલ આવી જોઈએ. ઓકે, ચલો હવે આ 2n જે છે એ શું દર્શાવે છે? એક જ જેવા રંગસૂત્રોનો સેટ. એક જ જેવા રંગસૂત્રોનો સેટ. આ શું દર્શાવે છે? એક જ જેવા રંગસૂત્રોનો સેટ એ 2n અહીંયા તમને દર્શાવે છે. ઓકે, ચલો n જે છે બેઝિક સેટ છે. કેવો છે? n જે છે બેઝિક સેટ છે. હવે આપણે યુપ્લોઇડી થોડું આગળ જોઈએ. ચાલો ધારો કે n હોય, 2n હોય, 3n હોય, 4n હોય, 5n છે. આ રીતે ધારો કે કોષો હોઈ શકે છે. ઓકે, ચાલો હવે આપણે n બરાબર આપણે n બરાબર એને મોનોપ્લોઇડી કહેવાય. શું કહેવાય? મોનોપ્લોઇડી. 2n બરાબર એને ડાયપ્લોઇડી કહેવાય અથવા ડિપ્લોઇડી કહેવાય. શું કહેવાય? ડિપ્લોઇડી. 3n બરાબર ટ્રિપ્લોઇડી કહેવાય, અને 4n બરાબર ટેટ્રાપ્લોઇડી કહેવાય. ઓકે, એ રીતે એને નામ આપવામાં આવે છે. હવે નોર્મલી આપણે n જે છે એને હેપ્લોઇડ કહી દઈએ છીએ, હેપ્લોઇડી કહી દઈએ છીએ, પણ એવું કહેવાય નહીં. ઓકે, આપણે એક સિમ્પલ કોન્સેપ્ટ. n શું દર્શાવે છે? બેઝિક સેટ. શું દર્શાવે છે? બેઝિક સેટ. ઓકે, તો જ્યારે બેઝિક સેટની સંખ્યામાં વધારો થઈ જાય તો એને યુપ્લોઇડી કહેવાય. શું કહેવાય? કોઈની અંદર n ના બદલે 2n જોવા મળે, 2n ના બદલે 3n જોવા મળે, 3n ના બદલે 4n જોવા મળે. બરાબર છે, તો એને શું કહેવાય? યુપ્લોઇડી કહેવાય. એટલે યુપ્લોઇડનો મતલબ શું થાય? જે બેઝિક સેટ છે એની સંખ્યામાં શું થાય? વધારો. એટલે કે કોની સંખ્યામાં વધારો? n ની સંખ્યામાં વધારો થાય.
એને યુપ્લોઇડી તરીકે ઓળખવામાં આવશે. ઓકે, તો હંમેશા અહીંયા જે એન લખ્યો છે એટલે આપણે તરત જ હેપ્લોઇડી એવો શબ્દ યુઝ કરી દઈએ, પણ ના, એને મોનોપ્લોઇડી કહેવાય. શું કહેવાય? મોનોપ્લોઇડી. આ એકચ્યુઅલી 1n તમારે કહેવાય. ઓકે, હવે આપણે બે વચ્ચેનો તફાવત સમજીએ કે ભાઈ હેપ્લોઇડી અને મોનોપ્લોઇડી એની વચ્ચેનો શું તફાવત છે? હેપ્લોઇડી અને મોનોપ્લોઇડી વચ્ચેનો શું તફાવત છે? બંને વસ્તુ અલગ અલગ છે. ઓકે, હેપ્લોઇડી એનો મતલબ હેપ એટલે અડધા. ટોટલ રંગસૂત્રો જે હોય એના કરતાં અડધા. બરાબર? જેમ કે આપણી અંદર 2n છે તેને હેપ્લોઇડી એટલે n થાય. ધારો કે કોઈની અંદર 4n હોય તો એને હેપ્લોઇડી શું થાય? 2n થાય. શું થાય? ઓકે, તો તમે દર વખતે n એ જ તમે હેપ્લોઇડી શબ્દ યુઝ કરો તો એ ચાલે. ને મોનોપ્લોઇડીનો મતલબ શું થાય? n. મોનોપ્લોઇડીનો મતલબ શું થાય? n. ખ્યાલ આવે છે? એક ઉદાહરણ દ્વારા સમજીએ એટલે તમને ખ્યાલ આવે. બરાબર છે? ઓકે, ચલો કે એની અંદર આપણે એક સિમ્પલ ઉદાહરણ લઈએ. બરાબર? ચલો, ધારો કે કોઈ એક સજીવ છે, એની અંદર 10n છે. કેટલા છે? 10n. ઓકે, હવે તમને એમ કે એની હેપ્લોઇડી કેવી હોય? બરાબર, એનું શું જણાવવાનું? હેપ્લોઇડી. હેપ્લોઇડી મીન્સ અડધા. બરાબર, તો 10n ના અડધા કેટલા થાય? 5n થાય. કેટલા થાય? 5n. પણ તમને એમ કે એની મોનોપ્લોઇડી કેટલી હોય? તો આની મોનોપ્લોઇડી એટલે n. મોનોપ્લોઇડી એટલે n. ઓકે, ચાલો, તો તમે ધારો કે 5n છે, એના અડધા કેટલા? 5n. બરાબર છે? તો અહીંયા એ 5n જે છે એ એની શું કહેવાય? હેપ્લોઇડી કહેવાય. શું કહેવાય? હેપ્લોઇડી. પણ ખાલી n જે છે એ એની શું કહેવાય? મોનોપ્લોઇડી કહેવાય. શું કહેવાય? મોનોપ્લોઇડી. ઓકે, આટલી વસ્તુ તમારે આની અંદર ધ્યાનમાં રાખ. જે પણ ટોટલ છે એને અડધા કરો. પણ આપણે નોર્મલી આપણે જે અત્યાર સુધી ભણ્યા કે 2n એક એવું છે કે જેની હેપ્લોઇડી મોનોપ્લોઇડી એક જ. 2n છે એના અડધા એટલે n કરીએ. બરાબર છે? અને મોનોપ્લોઇડી એટલે પણ n થાય. એટલે આ લિટલ બીટ થોડુંક કન્ફ્યુઝન છે, કારણ કે આપણે હંમેશા 2nનું જ ભણતા આવીએ. એટલે એની હેપ્લોઇડી મોનોપ્લોઇડી. હેપ્લોઇડી એટલે અડધા. બરાબર? ધારો કે તમને કીધા હોય કે ભાઈ 14n કોઈ સજીવના છે, એની હેપ્લોઇડી જણાવો તો 7n થાય. કેટલા થાય? 7n. તો ક્યાંય પણ આની અંદર કન્ફ્યુઝન થવાની જરૂર નથી. ઓકે, ચલો હવે આપણે થોડા આની અંદર આગળ વધીએ. એક ઉદાહરણ દ્વારા જ આગળ વધીએ. યુપ્લોઇડી ચાલે છે હજુ ભાઈ, એન્યુપ્લોઇડી આપણે ચાલુ કર્યું નથી. બરાબર છે? ધારે કે કોઈ એક સજીવ છે, એમાં 6n બરાબર 42 છે. તો તમારે એની હેપ્લોઇડી અને મોનોપ્લોઇડી જણાવવાની છે. ઓકે, તમે તમારો જવાબ તો કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો, પણ આપણે અહીંયા આગળ વધીએ. હેપ્લોઇડી એટલે અડધા 3n. હેપ્લોઇડી એટલે અડધા 6n ના અડધા 3n. મોનોપ્લોઇડી એટલે n. મોનોપ્લોઇડી એટલે n. ઓકે, ચાલો
હવે અહીંયા જો કે કેટલા થશે, તો n બરાબર 7 થાય. કેટલા થાય? n બરાબર અહીંયા કેટલા થાય? 7. તો જ 7 છંગ 42 થાય ને, બરાબર. અહીંયા n બરાબર 7 લો ત્યારે 7 છંગ 42 થાય ને. ઓકે, તો અહીંયા 3n બરાબર કેટલા થાય? 7 તરી 21. કેટલા થાય? 7 તરી 21. ઓકે, ચાલો, બરાબર છે. તો તમને n બરાબર મળી ગયા. તો અહીંયા તમે મૂક્યા તો એની હેપ્લોઇડી જે છે એ 3n થઈ, તેમાં 21 આવ્યા. કેટલા આવ્યા? 21. ઓકે, તો કોઈની અંદર હેપ્લોઇડી, બરાબર, તો જ્યારે સિંગલ સેટની સંખ્યામાં વધારો થાય, ધારો કે n હોય એમાંથી પછી 2n થાય, પછી 3n થાય, ધારો કે 4n થાય, 5n થાય, 6n થાય, તો એના બેઝિક સેટની સંખ્યામાં વધારો થતો હોય તો હંમેશા એને આપણે શું ઓળખીશું? યુપ્લોઇડી. શું કહેવામાં આવશે? યુપ્લોઇડી. ઓકે, તો એની અંદર મોનોપ્લોઇડી થઈ શકે, બેઝિક સેટ જે છે ડિપ્લોઇડી થઈ જાય, ટેટ્રાપ્લોઇડી, ટ્રાયપ્લોઇડી પણ. આ રહ્યો મોનોપ્લોઇડી કહેવાય. આ શું કહેવાય? મોનોપ્લોઇડી. આ ડિપ્લોઇડી કહેવાય. પણ જ્યારે બેઝિક સેટમાં એ 3 કરતાં વધારે હોય તો પછી એને પોલીપ્લોઇડી કહેવાય. શું કહેવાય? પછી વધારે એને નામ આપવામાં આવતું પોલીપ્લોઇડી કહી દેવાનું. શું કહેવાનું? પોલીપ્લોઇડી. ઓકે, એટલે ધારો કે કોઈની અંદર n બરાબર 7 હોય, બરાબર, પછી એમાં nની સંખ્યામાં વધારો થાય તો ધારો કે અહીંયા 14 થાય, બરાબર, પછી શું થાય? 21 થાય, પછી અહીંયા 28 થાય, એમ વધારો થાય, બરાબર. એનના સેટમાં વધારો થવો જોઈએ, તો જ એને શું કહેવાય? યુપ્લોઇડી કહેવાય. તો આઈ હોપ તમને હવે તો આના ઉપર એકદમ સરળતાથી ખ્યાલ આવી ગયો હશે. ઓકે, ચલો, હવે આપણે જોવાનું છે આગળ એન્યુપ્લોઇડી. શું જોવાનું છે? આની અંદર આખા સેટમાં વધારો ના થાય, બરાબર. આની અંદર એન્યુપ્લોઇડી ખાલી કોઈ પણ છે એની એનની સંખ્યામાં વધારો થાય. ઓકે, ચાલો, જે પણ રંગસૂત્રો હોય, સમજાત રંગસૂત્રો, બરાબર, એની સંખ્યામાં વધારો થાય, બરાબર. ધારો કે તો એમાં વધારો થાય અથવા તો એ ગુમાવવાની પણ પ્રક્રિયા થઈ શકે છે. ગેઇન પણ કરે ને લોસ પણ થઈ શકે છે. આની અંદર અલગ અલગ ભાગ છે, જેમ કે મોનોસોમી. ઓકે, ચાલો, મોનોસોમી આપણે સમજીએ. મોનોસોમીમાં નોર્મલી 2n-1 એ રીતે પણ ઓળખવામાં આવે છે. ટોટલ જે એના 2n નંબર હોય એમાંથી એક ઓછો થાય છે. ઓકે, ચાલો, કઈ રીતે? ફોર એક્ઝામ્પલ, આ કોઈ આપણે અહીંયા એવું લખીએ કે 2n બરાબર 4 છે. 2n બરાબર કેટલા છે? 4. ઓકે, એનો મતલબ અહીંયા કેટલા થયા? આપણે જેમ 2n બરાબર 46 લખો, એનો મતલબ 23 જોડ થયા. કેટલા થયા? 23 જોડ. બે જોડ થાય. કેટલા થાય? 2n બરાબર 4 થયા. ઓકે, હવે ધારો કે અહીંયા આ જે સમજાત રંગસૂત્રો છે ને આ પણ કેવા છે? બે સમજાત રંગસૂત્રો છે. જોડીમાંના રંગસૂત્રો સમજાત કહેવાય. હવે ધારો કે આર્યું ગાયબ થઈ ગયું, બરાબર, ગમે તે કારણોસર. જે બધું એના ફેઝ 1માં જે બધા પ્રોબ્લેમ થતા હતા, બરાબર, નોન ડિસજંક્શન,
એના કારણે ખાલી ગમે તે એક જ પ્રોબ્લેમ થાય છે કે એક જ રંગસૂત્ર ધારો કે અહીંયા ગુમાવ્યું. ઓકે, તો અહીંયા હવે કેટલા થઈ ગયા? ટોટલમાંથી એક ઓછું થઈ ગયું. ટોટલમાંથી કેવો થઈ ગયો? ઓછું. એને કહેવામાં મોનોસોમી. શું કહેવામાં આવે? મોનોસોમી. બરાબર. તો અહીંયા 2n બરાબર કેટલા હતા? 4. 4 માઇનસ 1 તો હવે કેટલા થઈ ગયા? 3 થઈ ગયા. કેટલા થઈ ગયા? 3. એને કહેવામાં આવશે મોનોસોમી. ઓકે. ઘણીવાર હવે આ કોન્સેપ્ટ થોડો નવો છે. ડબલ મોનોસોમી. શું જોઈએ? ડબલ મોનોસોમી. ઓકે. હવે ડબલ મોનોસોમી કોને કહેવાય? કે ધારો કે આ એક આપણે પેલું 2n બરાબર 4 લઈને ચાલીએ છીએ અહીંયા. કેટલા? 4. ઓકે. હવે ધારો કે આ બંને રંગસૂત્રો ગુમાવવાની પ્રક્રિયા થઈ તો ડબલ મોનોસોમી કહેવાય. પણ એ અસમજાત કહેવાય. કેવા કહેવાય? મોનોસોમી ખરી, પણ પછી એવું નથી કે આખી જોડી જ જતી રહી. અલગ અલગ જગ્યાએ અસમજાત રંગસૂત્રોમાં એક એક ગાયબ થાય છે. તો આને પછી 2n -1 એ રીતે દર્શાવવામાં આવે. તો 2n બરાબર જે 4 હતા એમાંથી 2 ગાયબ થઈ ગયા. હવે કેટલા વધ્યા? 2 જ વધ્યા. કેટલા વધ્યા? 2 જ. આ ડબલ મોનોસોમી કહેવામાં આવે. શું કહેવામાં આવે? ડબલ મોનોસોમી. ઓકે. હવે આવ્યું નલીસોમી. નલીસોમીમાં કેવું હોય? એને 2n - 2 તરીકે દર્શાવવામાં આવે. ધારો કે અહીંયા આપણે 2n બરાબર કેટલા લઈને ચાલીએ છીએ? 4. કેટલા લઈને ચાલીએ છીએ? ઓકે. એટલે 2 જોડ સમજાત રંગસૂત્રો આપણે દર્શાવ્યા. ઓકે. હવે આખી જોડ હોય એ જ ગાયબ થઈ જાય. બરાબર છે. તો 2n બરાબર 4 હતા એમાંથી 2 ગાયબ થઈ ગયા. તો હવે ખાલી કેટલા રંગસૂત્રો વધ્યા? 2. કેટલા વધ્યા? 2. ઓકે. તો આને કહેવાય નલીસોમી. શું કહેવામાં આવે? નલીસોમી. તો મોનોસોમી અને નલીસોમીની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે. ચલો, તો આ બધું ચાલી રહ્યું છે યુપ્લોઇડી. ઓકે. ચલો, તો જે બેઝિક સેટ જે છે, બરાબર છે, એના જેવું જ આની અંદર કંઈ જોવા મળતું નથી. એમાં પછી વધારે ઓછું થઈ શકે છે. પહેલાંમાં તો કેવું થાય? બેઝિક સેટ હોય એટલી સંખ્યામાં જ વધારો થવો જોઈએ. યુપ્લોઇડીમાં કેવું થતું હતું? બરાબર. એના જે બેઝિક સેટ છે એટલી સંખ્યામાં જ વધારો થતો. પહેલાં કેવું? ધારો કે 7 હોય, ધારો કે એમાં વધારો થયો તો પછી 14 જ થાય. એમાં વચ્ચેનું કશું આવતું નહોતું. એના બેઝિક સેટ કે ભાઈ 7. બેઝિક સેટ 7. ઓકે. તો એટલી સંખ્યામાં જ વધારો જોવા મળતો. ઓકે. હવે જોઈએ ટ્રાયસોમી. ટ્રાયસોમીમાં કેવું? એને 2n + 1 વડે ટ્રાય એટલે 3. બરાબર. ધારો કે આપણે અહીંયા 2n બરાબર 4 લઈને ચાલીએ છીએ. કેટલા? 4. બરાબર. 4 રંગસૂત્રો છે. એમાં ધારો કે આ એક જોડ સમજાત રંગસૂત્ર અને આ એક બીજી જોડ. બરાબર. સમજાત રંગસૂત્રોને અહીંયા દર્શાવી. હવે ધારો કે આ n1 છે, આ પણ n1, આ n2. કારણ કે n1 કેમ કહેવાય? આ જે જોડીમાંના રંગસૂત્રો છે આપણને એક પિતામાંથી ને એક માતામાંથી, એટલે n1 કહેવાય. પિતાનો n1 કહેવાય ને માતાનો n1 કહેવાય. હવે ધારો કે અહીંયા એક એક્સ્ટ્રા આવી ગયું, 3 થઈ ગયા. કેટલા થઈ ગયા? 3. ઓકે. તો આને ટ્રાયસોમી કહેવાય. શું કહેવાય? ટ્રાયસોમી. તો અહીંયા હવે કેટલું થઈ ગયું કે ભાઈ 2n બરાબર 4 હતા. બરાબર. તો 4 + 1 અહીંયા 5 થઈ ગયા. કેટલા થઈ ગયા? 5 થઈ ગયા. અને ટ્રાયસોમી કહેવાય. શું કહેવામાં આવે? ટ્રાયસોમી. ઓકે. એવી રીતના ટેટ્રાસોમી પણ હોય. શું હોય? ટેટ્રાસોમી. ટેટ્રાસોમી એટલે જોડીમાં જે 2 રંગસૂત્રો એના બદલે 4 જોવા મળે. ધારો કે અહીંયા
આપણે 2n બરાબર 2 લઈને ચાલીએ છીએ અત્યાર સુધીની પ્રોસેસમાં, બરાબર. ધારો કે આ n1 છે, આ n1 છે, આ n2 n2. હવે અહીંયા એક્સ્ટ્રા આ જોવા મળે, આખી જોડ એક નવી આવી, બરાબર છે. તો અહીંયા કેટલું થઈ ગયું? 2n + 2. આ 4 હતા પ્લસ 2 હતા એટલે 6 થઈ ગયા. કેટલા થઈ ગયા? 6 રંગસૂત્રો થઈ ગયા. એને શું કહેવાય? ટેટ્રાસોમી. ઓકે. ડબલ ટ્રાયસોમી પણ થઈ શકે છે, બરાબર છે. ડબલ ટ્રાયસોમી પણ થઈ શકે છે. ધારો કે આની અંદર ટ્રાયસોમી થઈ, આમાંય થઈ ને આમાંય થઈ, તો પછી આને શું દર્શાવવામાં? ડબલ ટ્રાયસોમીમાં. ધારો કે ડબલ ટ્રાયસોમી થઈ તો 2n + 1 + 1 શું થયું? પણ ડબલ ટ્રાયસોમી તમે દર્શાવો પછી સમજાત રંગસૂત્રમાં જ બે નહીં દર્શાવી દેવાના, તો પછી ટેટ્રાસોમી થઈ ગઈ કહેવાય. શું કહેવાય? અસમજાત રંગસૂત્રમાં દર્શાવવું પડે. શેમાં દર્શાવવું પડે? એટલે જ્યારે ડબલ આવતું હોય તો અસમજાત રંગસૂત્રમાં તમારે દર્શાવવું પડે, નહીંતર એ ચાલે નહીં. ઓકે. તો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી પડે. ઓકે, ચાલો. તો હવે આપણે થોડું પોલીપ્લોઇડી વિશે જોઈ લઈએ. કોના વિશે જોઈ લઈએ? પોલીપ્લોઇડી. આટલું તો તમને ખ્યાલ આવી ગયો છે. મોનોપ્લોઇડી જોયું હતું, ડાયપ્લોઇડી જોયું હતું. પણ જ્યારે આપણે જે 3n 4n 5n આવું જોવા મળતું હોય, એનના બેઝિક સેટમાં વધારો થતો હોય, બરાબર છે, તો એને શું કહેવાય? જેમ કે આપણી અંદર 2n બરાબર કેટલા છે? 46. n બરાબર કેટલા છે? 23. હવે ધારો કે આપણી અંદર 5n થાય તો આ 23 કરી દેવાના. એનના બેઝિક સેટમાં વધારો થયો. શું થયું? એનના બેઝિક સેટમાં વધારો થયો. ઓકે, ચાલો. તે પોલીપ્લોઇડી. પોલીપ્લોઇડીમાં 3n ત્યાંથી જ ચાલુ થાય, એટલું તમારે ખાસ ધ્યાનમાં. હવે નોર્મલી આ ખાસ કરીને 30 થી 70% આવૃત બીજધારી વનસ્પતિમાં જોવા મળતું. કોની અંદર જોવા મળતું હોય? આવૃત બીજધારી વનસ્પતિની અંદર જોવા મળતું હોય છે. ઓકે, ચાલો. હવે ખાસ કરીને તો 3 ઉપર હોય તો કદાચ ટ્રાયપ્લોઇડી આપણે કહી દઈએ, બરાબર. પણ આપણે ટેટ્રાપ્લોઇડી 3 કરતાં વધારે એનની સંખ્યા, એટલે એનની સંખ્યામાં વધારો થાય એને શું કહેવાય? પોલીપ્લોઇડી. ઓકે. હવે આવું ખાસ કરીને કોફીની અંદર જોવા મળે છે. કોની અંદર? કોફી જે છે એની અંદર. કોફીની અંદર n બરાબર 11, બરાબર. પણ કોફીની અંદર પછી એનના સેટની સંખ્યામાં વધારે. અમુક કોફીની અંદર જે 22 રંગસૂત્રો જોવા મળે, અમુકની અંદર 44 જોવા મળે, બરાબર. અમુકની અંદર 66 જોવા મળે. એની સંખ્યામાં વધારો થતો ગયો. ધારો કે n બરાબર અમુકની અંદર 11 હતા, અમુકની અંદર હવે 22 જોવા મળે, 22ને બદલે 44. એટલે આવું વેરિએશન જોવા મળે છે. તો સમય સાથે એમાં વેરિએશન જોવા. હવે વસ્તુ એ છે કે આ થાય છે કઈ રીતે? ઓકે. હવે વનસ્પતિઓમાં કેવું હોય? આપણામાં તો કેવું હોય કે જન્યુ નિર્માણ કરતા કોષો આખા અલગ જ હોય. જ્યારે વનસ્પતિઓમાં એવું હોતું નથી. વનસ્પતિઓમાં જે એના દૈહિક કોષો હોય એ જ જન્યુનું નિર્માણ કરતા હોય છે. ઓકે. તો ઘણીવાર શું થાય કે જે પણ દૈહિક કોષો હોય જેમાંથી આ જન્યુ બને છે, કે જેમાંથી આ જન્યુ નિર્માણ થાય છે, એમાં અર્ધીકરણ થવું જોઈએ. શું થવું જોઈએ? અર્ધીકરણ. પણ એમાં એ વખતે સમભાજન જ થાય. શું થાય? અને જ્યારે સમભાજન થાય તો પછી શું થાય? એવા ને એવા રંગસૂત્રો ધરાવતા એ બને. પછી એ પ્રજનનમાં ભાગ લે એટલે શું થાય? એની એનના સેટમાં સંખ્યામાં વધારો થાય. ફોર એક્ઝામ્પલ, આપણે અહીંયા કોઈ દૈહિક કોષ છે, એની અંદર 2n બરાબર 22 છે. કેટલા છે? 2n બરાબર 22.
હવે આમાં જન્યુ નિર્માણ થયું તો એમાં પણ હજુ રંગસૂત્રો કેટલા થયા? 22. હવે એ જેના જોડે ફલન કરે છે તેનો જન્યુ જે છે બરાબર એની અંદર તો કેટલા રંગસૂત્રો હશે? 11. કેટલા હશે? હવે આનું ફલન થાય બરાબર તો હવે આમાં શું થશે? 33 થઈ જશે બરાબર. એટલે એનના સેટમાં વધારો થઈ ગયો. શું થઈ ગયો? તો આવું પ્રોબ્લેમ થઈ શકે છે, પણ એ હંમેશા એનના સેટમાં જ વધારો થશે તો જ આપણે એને શું કહેવામાં આવશે? યુપ્લોઇડી કહેવામાં આવશે. શું કહેવામાં આવશે? યુપ્લોઇડી. તો તમને આને કોન્સેપ્ટ તો એકદમ વ્યવસ્થિત ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ આ કોને કહેવાય ને આ કોને કહેવામાં આવશે. ઓકે, ચાલો. તો આ બધું જે છે આપણે અત્યાર સુધી જોયું રંગસૂત્રીય અનિયમિતતાઓની અંદર જે રંગસૂત્રીય વિપથ જે છે એનો અભ્યાસ કર્યો અને જે રંગસૂત્રીય સંખ્યાકીય વિકૃતિ એની અંદર આપણે શું જોયું કે ભાઈ યુપ્લોઇડી અને એન્યુપ્લોઇડી તેનો બેઝિક કોર કોન્સેપ્ટ તમારા મગજની અંદર બેસી ગયો હશે. બાકીનું જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ.